જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારો રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ફુદીનાવાળી ચણાના લોટની સેવ. તો ચાલો બનાવીએ. ફુદીનાવાળી સેવ બનાવવા માટે ફુદીનો, ધાણા અને આપણે 2-3 મરચી લીધી છે અને 2 મોળા મરચા લીધા છે અને ચણાનો લોટ લીધો છે. આપણે મરચાને કટ કરી લેશું. એમાંથી બી છે એ અલગ આપણે કાઢી લેશું. આપણે 3 મરચી લીધી છે તીખાસ માટે, એને પણ કટ કરી લેશું. લીલા ધાણા અને ફુદીનાના પાન લીધા છે, એને પણ કટ કરી લેશું. આપણે બધું મિક્સ કરીને પીસી લેશું. એમાં થોડુંક પાણી નાખશું. એકદમ એકરસ કરવાનું છે. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. આપણે 1 વાટકો ચણાનો લોટ લીધો છે, એ ચાળીને જ લીધો છે. એને આપણે બાઉલમાં નાખી દઈશું. એમાં 1 ચમચી હિંગ નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આપણે પીસીને તૈયાર કર્યું હતું એમાં થોડુંક પાણી નાખશું. બધું સાઈડમાંથી લઈ લેશું. આવી રીતે આપણે 1 ગયણો લીધો છે, એમાં ગાળી લેશું. આપણે પીસેલું છે એ પાન ને એવું કંઈ આપણે નાખવાનું નથી, એનો રસ જ આપણે નાખવાનો છે. સરસ રીતે એકદમ ગાળી લેશું. આપણે રસ કાઢીને તૈયાર કરી લીધો છે અને આપણે બધું સાઈડમાં રાખી દઈશું. આપણે આ બધું ચૂરણ નીકળ્યું છે એ આપણે સાઈડમાં કાઢી લેશું. આપણે આ લોટમાં નાખી દઈશું અને આનાથી જ આપણે લોટ બાંધશું. થોડું થોડું નાખતા જાવું અને લોટ બાંધતા જાવું. આપણે એકદમ લોટ બંધાઈ ગયો છે અને થોડોક હાથમાં તેલ લઈને આવી રીતે આપણે લગાવી લેશું. આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. આપણે સેવ પાડવા માટે હંચો લઈ લીધો છે અને આપણે મીડિયમ સાઈઝની સેવ પાડશું, બહુ જાડી નહીં, પતલી નહીં એવી. આપણે હંચામાં ફરતી કોર તેલ લગાવી લેશું એટલે આપણે ક્યાંય સાઈડમાં લોટ ચોટે નહીં. હંચામાં લોટ લઈ લેશું. આપણે ધીમી ગેસે તેલ ગરમ મૂકી દીધું છે. તો થોડીક વાર માટે આપણે ગરમ થવા દેશું. એકદમ આપણે સરસ તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે સેવ પાડી લેશું. તેલ ગરમ હોય ફૂલ ત્યારે જ આપણે સેવ પાડશું. આપણે બીજી બાજુ ફેરવી લેશું. આપણે ગેસ ધીમો કરી દઈશું. આપણે સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. એક ડીશમાં લઈ લેશું. એવી જ રીતે આપણે બીજો ઘણો પણ પાડી લેશું. આમાં આપણે ચટણીનો કે હળદરનો ઉપયોગ નથી કર્યો. તીખાસ માટે આપણે મરચાં નાખ્યા છે અને હળદર આપણે નાખશું તો પીળી થઈ જશે, તો આપણે ફુદીનાનો ફ્લેવર ગ્રીન નહીં આવે. આપણે કાઢી લેશું. થોડીક વાર માટે આપણે તેલ ગરમ થવા દેશું. એવી જ રીતે આપણે બધી પાડી લેશું. આપણે બીજી બાજુ પલટાવી લેશું અને ફુદીનાનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સેવમાં. આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. આપણે કાઢી લેશું.
આપણે ડીશમાં લઈ લેશું. આપણી ફુદીનાની ચણા લોટની સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.